નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 8માં મિત્રો આપણી એનએમએમએસની જે પરીક્ષા લેવામાં આવનાર છે 2026 અંતર્ગત, જેમાં વિજ્ઞાન વિષયના મિત્રો 30 પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિજ્ઞાનના પ્રશ્નોનું સોલ્યુશન જોઈએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું મિત્રો ન ભૂલતા। મિત્રો આપણે પ્રશ્ન નંબર જોઈશું અહીંયા 121 છે, જેમાં વિજ્ઞાનના પ્રશ્નોની શરૂઆત થશે। તમારે 4 સરખા કદના પાત્રોમાં એક સમાન માત્રામાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો મિત્રો કાળો રંગ છે એ મિત્રો વધારે સૂર્યનું શોષક છે, એટલા માટે કાળો રંગનું જે પાણી છે તરત ખતમ થશે। 122 સમતલ અરીસા માટે કયું સાચું નથી? તો વસ્તુ કરતાં નાનું પ્રતિબિંબ મળે, બરાબર, એ સાચું નથી। 123 જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? તો કાર્બનિક દ્રવ્ય। 124 નીચે પૈકી ખરીફ પાક કયો છે? તો ડાંગર છે એ મિત્રો ખરીફ પાક કહેવાય। ચણા, વટાણા, રાઈ એ મિત્રો બરાબર એ ખરીફ પાક નથી, રવિ પાક છે। 122 કલ્ટિવેટરનો ઉપયોગ શેના માટે થાય છે? તો ખેડ કરવા માટે। 126 વાયરસ દ્વારા થતો રોગ કયો છે? તો પોલિયો। 127 લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? તો દૂધમાંથી દહીં બનાવવું। 128 પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો શું થાય? તો પેટ્રો એટલે ખડક। 129 નીચેના વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ ઊંચું હોય છે? તો સૌથી ઊંચું પેટ્રોલનું હોય છે। 130 પંચમઢી જીવાવરણ આરક્ષી ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો બાયસન એક જંગલી બળદ છે। 131 છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, તો તેને શું કહેવાય? તેને મિત્રો કંઠમણી કહેવાય। 132 મગજ સાથે જોડાયેલી ગ્રંથિ કઈ છે? તો તે પિટ્યુટરી ગ્રંથિ છે। 133 આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે? તો આયર્ન કરે છે। 134 નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો મિત્રો ઓક્ઝેલિક એસિડ નારંગી, તો એ યોગ્ય નથી, બાકીના મિત્રો યોગ્ય છે, એટલે આપણે એ પણ તૈયાર કરી લઈશું। ફોર્મિક એસિડ તો કીડીના ડંખમાંથી હોય છે। એસિટિક એસિડ એ વિનેગારમાંથી, અને લેક્ટિક એસિડ દહીંમાં જોવા મળે છે, જ્યારે ઓક્ઝેલિક એસિડ છે એ નારંગીમાં જોવા નથી મળતો। 135 વિનેગાર અને બેકિંગ સોડાની મિશ્ર કરતાં ખલગ્યા વાયુ ઉત્પન્ન થાય, તો તે જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। 136 ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં ખલગ્યા એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે, તો લેક્ટિક એસિડ। 137 પદાર્થ કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર? તો જવાબ આવશે કાપેલ અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। 138 સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટના હોય તો એને પ્રકાશનું વિભાજન કહે છે। 139 કાપવામાં આવેલ પાકમાંથી દાણાને ભૂસામાંથી અલગ કરવાની જે ક્રિયા હોય છે એને થ્રેશિંગ કહેવાય। 140 સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય? તો જવાબ આવશે એન્ટિમની ટ્રાય સલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ। એના પછી મિત્રો 141મો પ્રશ્ન જોઈશું, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? તો જવાબ આવશે રેડ ડેટા બુક લુપ્ત જાતિઓની યાદી, એ બરાબર નથી, બાકીના પ્રશ્નો સાચા છે એ પણ જોઈ લઈએ। તો પ્રોજેક્ટ ટાઈગર વાઘના સંરક્ષણ માટે, પુનઃ વનીકરણ નાશ પામેલ જંગલોની પુનઃસ્થાપના, રણ નિર્માણ તો ફળદ્રુપ ભૂમિનું ધીમે ધીમે રણમાં ફેરવાઈ જવું। 142 કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? તો કોક। 143 કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો સ્વાદુપિંડ। 144 વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે? તો મિત્રો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેનું કારખાનું પર્ણને કહેવાય, પર્ણમાં ખોરાક બને છે। 145 હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણની પ્રક્રિયાથી શું બને? તો ક્ષાર અને પાણી। 146 સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે? તો લાળ રસ। 147 જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થાય?
તો અહીંયા મિત્રો આપણે 320 ને શોધીએ તો જવાબ આવે છે તે છે 88.9 મીટર પ્રતિ સેકન્ડ. 148 કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા ખાલિયા વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય તો જવાબ આવશે હાઇડ્રોજન. 149 શાના દ્વારા હંમેશા ચત્તું આભાસી અને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ મળે તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. અને 150 એક સ્થાનેથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય તો એને કંપન કહેવાય. તો અહીંયા આપણે મિત્રો જે પ્રશ્નો જોયા 30 એ વિજ્ઞાનના પ્રશ્નો હતા. હવે આપણે સામાજિકના પ્રશ્નો એવી રીતે તમારું સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું. તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.